વડોદરા શહેરના યાકુતપુરા મદાર મહોલ્લામાં મેગા ડેમોલેશનની કાર્યવાહી વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે। 39 જેટલા મકાનો જે ગેરકાયદેસર હોય તેને દૂર કરવા માટે આજે દબાણ શાખાની ટીમ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ અને પોલીસ કાફલા સાથે પહોંચી ગઈ, જ્યાં આખા જ વિસ્તારમાં ડ્રોન કેમેરા વડે નજર રાખવામાં આવી રહી છે। ખૂબ જ ઉત્તેજનાસભર માહોલ વચ્ચે દબાણ દૂર કરવાની કાર્યવાહી દબાણ શાખાની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે, જ્યાં જોઈન્ટ સીપી સાથે ડીવાયએસપી 3 અને 5 એસીપી 7 પીઆઈ સહિત પોલીસ જવાનો અહીં ઉપસ્થિત છે। પોલીસના વરિષ્ઠ અધિકારીઓ અને પોલીસ જવાનો સાથે દબાણ શાખાની ટીમ દ્વારા અહીં દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે। આ તમામ જે દબાણો છે, જે રહેતા લોકોનો એવો દાવો છે કે તેઓ 50 વર્ષથી અહીં વસવાટ કરે છે, પરંતુ તે ગેરકાયદેસર હોય અને આ જમીન જિલ્લા કલેક્ટર વિભાગની હોય, અહીંથી દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે। સરસ્ય તળાવ નજીક મગરસ્વામી આશ્રમ પાસેના મદાર મહોલ્લામાં ડેમોલેશનની કાર્યવાહી કરવામાં આવી। આ વિસ્તારના રહીશો છેલ્લા 50 વર્ષથી અહીં વસવાટ કરતો હોવાનો દાવો કરી રહ્યા છે। જિલ્લા કલેક્ટર દ્વારા ગેરકાયદેસર બાંધકામ હોવાના આક્ષેપ સાથે અગાઉથી જ રહીશોને નોટિસ પણ આપવામાં આવી હતી, જેને પગલે પાલિકા, કલેક્ટર કચેરી, ફાયર વિભાગ તેમજ અન્ય વિભાગોની ટીમો પોલીસ બંદોબસ્ત સાથે ઘટના સ્થળે પહોંચી સમગ્ર વિસ્તાર અતિ સંવેદનશીલ ગણાતો હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી। સમગ્ર વિસ્તારમાં ડ્રોન સર્વેલન્સ પણ કરવામાં આવ્યું। ઉલ્લેખનીય છે કે મદાર મહોલ્લાના રહીશોએ અગાઉ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી। જો કે આજની કાર્યવાહી દરમિયાન જિલ્લા કલેક્ટર દ્વારા 39 જેટલા ગેરકાયદેસર બાંધકામ તોડવાની કાર્યવાહી કરાઈ। ડિમોલેશનની કામગીરીને લઈને સ્થાનિક રહીશોમાં ભય અને અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે। સુરક્ષા અને શાંતિ જાળવવા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। સરસ્યા તળાવ છે અને એડજોઇનિંગ આ વિસ્તાર છે, ચાંદ બેકરીની આસપાસ જે ગલીમાં સરકારી જમીનમાં જે અનધિકૃત દબાણ થયેલું છે અને પરમનન્ટ દબાણ થયેલું છે, પાક્કું જે આપણે મકાનો અને કમર્શિયલનું, એ સરકારી જમીનના દબાણને હટાવવા માટેની અત્યારે ડિમોલિશનની કાર્યવાહી ચાલી રહી છે, જેમાં શહેર પોલીસના 2 ડીસીપી, 5 એસીપી, 8 પીઆઈ, 16 પીએસઆઈ અને 180 જેટલા એસઆરપી અને પોલીસના માણસો સાથે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં કોર્પોરેશનની ટીમ, કલેક્ટરશ્રી તરફથી અધિકારીઓ અને પોલીસના સિનિયર અધિકારીઓની હાજરીમાં આ દબાણ દૂર કરવાનું ચાલી રહ્યું છે। અને હાલમાં અમે આ પૂર્ણ વિસ્તારમાં તકેદારી રાખીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને એના માટે પૂરી તકેદારી રાખી રહ્યા છીએ। જી, આખા જે એરિયલ સર્વેલન્સ થઈ શકે અને આપણને 360 ડિગ્રી અંદર કોઈ ટોળા ભેગા ન થાય એ બધી જ વસ્તુની તકેદારી રાખીને અમે તમામ નાકા પણ પર બંદોબસ્ત લગાવ્યો છે। સાથે સાથે સંપૂર્ણ વિસ્તારમાં પણ અમે તકેદારી પેટ્રોલિંગ રાખવામાં આવ્યું છે। આ ઉપરાંત આ વિસ્તારની અંદર પણ ડ્રોન દ્વારા સર્વેલન્સ ચાલી રહ્યું છે। આજે આ સરસ્યા તળાવ સરકારી તળાવના બિન સરકારી નંબરમાં ઘણા લાંબા સમયથી બિન અધિકૃત રહેણાંક તેમજ કમર્શિયલના બાંધકામો હતા। આશરે લગભગ 1995થી આ પ્રોસેસ ચાલતી હતી। ભૂતકાળમાં હુકમો પણ થઈ ચૂક્યા હતા। આજે એની અમલવારી હાથ ધરી છે। હાલ અમે કમર્શિયલ દબાણો દૂર કરી રહ્યા છીએ। કુલ 38 યુનિટ છે, તે પૈકી આશરે 50% જેવા કમર્શિયલ યુનિટ છે અને 50% જેવા રહેણાંકના છે। મૂળ બિન નંબરી છે, એટલે કોઈ ખાનગી માલિકીનો નથી, સરકારી નંબર છે। સ્મશાન કે એ રેકર્ડ પર એવું કંઈ નથી। કદાચ કોઈ એવા રિચ્યુઅલ્સ થતા હોય તો હોઈ શકે। હા, ધાર્મિક સ્થાનો પર ત્યાં ધાર્મિક દેવતાઓની નાની મોટી દેરીઓ, મંદિર છે।